नमः। बुद्धिप्रेरकं श्रीकृष्णस्य पादपद्मं प्रसीदतु। चिन्तानसन्तानहन्तारो यत्पादाम्बुजरेणव। स्वीयानान्तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुर्। यदनुग्रहतो जन्तो सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञान निखिलधर्मरूपमिति निगमप्रतिपाद्यं यत्तच्छुद्धं साकृतेस्तव मे। कलिकालतमच्छन्न दृष्टित्वादिदुषामपि सम्प्रत्यविषयस्तस्य माहात्म्यं समभूद्भुवि। प्रभु नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं कृतार्थोऽहं न संशय। श्री वल्लभाधीश की जय। કાલે થોડો અનિવાર્ય સંજોગોના કારણે સત્સંગ નહોતો થઈ શક્યો. થોડું પ્રયોજન લૌકિક હતું, તો એના આગલા દિવસે આપણે જે ચિંતન કરેલું એનું આજે આપણે થોડું પુનઃ ફરીથી સંક્ષિપ્તમાં ચિંતન કરી લઈએ. તો આપણે 10મા સ્કંદના સુબોધનીજી હવે ખોલ્યા છે. ધીરે ધીરે આપણે એનું રસપાન પ્રારંભ કર્યો છે. સૌથી પહેલા આપણે શ્રી મંગલાચરણ નો જે શ્લોક છે, નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિમ. એ જે મંગલાચરણ શ્રી સુબોધનીજીમાં ત્યાંથી શ્રી મહાપ્રભુજી શ્રી 10મા સ્કંદના સુબોધિનીજી લખવાનો પ્રારંભ કરે છે. તો એ શ્લોકનું ચિંતન કર્યું. એના પછી હવે આપણે પ્રથમ ચતુર્ભિશ્ચય એટલે જન્મ પ્રકરણ 10મો સ્કંદ શ્રી ભાગવતજીના 12 સ્કંદમાં 10મો સ્કંદ જે છે એ 10મા સ્કંદની અંદર આપણે પ્રથમ 4 અધ્યાય જે છે એ જન્મ પ્રકરણના અધ્યાય 4 અધ્યાય આપણે જોઈએ છે. આપણે સમજ્યા છીએ કે પહેલું પ્રકરણ શ્રી મહાપ્રભુજી જન્મ પ્રકરણ માને છે. જે લોકો નવા જોડાયા છે અથવા તો જેને ખ્યાલ નથી, તો એક સંક્ષિપ્તમાં હું કહી દઉં કે જે શ્રીમદ ભાગવતજી છે એમાં આપણે 10મો સ્કંદનું ચિંતન કરવાનું છે. 10મો સ્કંદ શ્રી ભગવદ લીલા છે. એની અંદર શ્રી મહાપ્રભુજીએ 5 વિભાગ કર્યા છે. તો એ 5 વિભાગમાં પહેલો વિભાગ એ છે કે જન્મ પ્રકરણ, કે જેમાં પ્રભુના જન્મનું વર્ણન છે. તો એ જન્મ પ્રકરણના 4 અધ્યાય છે. અધ્યાય 1, 2, 3 અને 4. તો શરૂઆતના જે 4 અધ્યાય છે 10મ સ્કંદના, એને શ્રી મહાપ્રભુજી જન્મ પ્રકરણ કહી રહ્યા છે. આ મહાપ્રભુજીએ વિભાગ કર્યા છે. કઈ સુખદેવજીએ કે શ્રી ભાગવતજીમાં એવા વિભાગ નથી. શ્રી સુબોધનીજીની અંદર શ્રી મહાપ્રભુજીએ 10મો સ્કંદ છે એના 5 અલગ અલગ પ્રકરણ એટલે 5 વિભાગ કર્યા છે. તો એમાંનો પહેલો વિભાગ એ છે કે જન્મ પ્રકરણ. તો એ જન્મ પ્રકરણના 4 અધ્યાય છે, જે 10મા સ્કંદની અંદર અધ્યાય 1, 2, 3 અને 4. તો જે પહેલેથી જ જે વૈષ્ણવો જોડાય છે એને તો ખબર જ છે આ બધી, પણ જે નવા જોડાયા છે એના માટે મેં થોડું રિપીટ કર્યું છે. અને બીજી વસ્તુ કે જે નવા જોડાયા છે એને પણ એક વસ્તુ કહેવાની કે જો આપની પાસે કોઈ પણ પ્રકાશનનું શ્રીમદ ભાગવતજી બિરાજતું હોય, કોઈ પણ પ્રકાશનનું, પછી એવું અલગ અલગ પૂછવા નહીં આવવાનું કે આ ચાલે કે આ ના ચાલે. બધા જ શ્રીમદ ભાગવતજી ચાલે, બધા જ શ્રીમદ સુબોધિનીજી ચાલે. જો બિરાજતા હોય આપણા ઘરે, સુબોધિનીજી કદાચ ના હોય તો વાંધો નહીં, પણ અગર નોર્મલ શ્રીમદ ભાગવતજી પણ જો બિરાજતા હોય તો આટલા સત્સંગના સમય સાથે રાખજો, તો તમને વધારે સમજ પડશે અને આનંદ આવશે અને તમે કંઈક માર્ક કરી શકશો. તો હાથમાં કંઈક પેન્સિલ કે એવું કંઈ રાખીને બી રાખજો. અને શ્રી ભાગવતજી જો સાથે હોય કોઈ પણ પુસ્તકજી રીતે, તો અવશ્ય સાથે રાખજો. કારણ કે આજે જ આપણે હવે ફરીથી 10મા સ્કંદને પ્રારંભ કરીએ છીએ. જે પહેલો અધ્યાય આપણે ચિંતન કરેલું, પણ આપણે આજે ફરીથી થોડું સંક્ષિપ્તમાં પ્રથમ અધ્યાય લઈએ છે અને પછી દ્વિતીય અધ્યાય, તૃતીય અધ્યાય જેટલું આજે પ્રભુ કરાવે એમાં પણ આજે પ્રવેશ કરીશું.
પણ આજે પહેલો અધ્યાય જે આપણે જોઈ ગયા છીએ એને ફરીથી સંક્ષિપ્તમાં લઈએ છે, કારણ કે કાલે એક દિવસ વચ્ચે થોડો પડી ગયો, તો આજે આપણે ફરી એકવાર થોડું રિવિઝન કરી લઈએ. તો આજથી પણ જે વૈષ્ણવો જોડાયા છે એને વાંધો ના આવે, કારણ કે આજથી જ આપણે 10મો સ્કંદ પ્રારંભ કરીએ છીએ. તો 10મા સ્કંદની અંદર પ્રવેશ કરીએ તો એમાં પહેલો અધ્યાય 1, એની અંદર આપણે જોયું હતું કે ટોટલ 69 શ્લોક છે, 69. પહેલા અધ્યાયની અંદર ટોટલ 69 શ્લોક છે. એની અંદર શરૂઆતમાં 13 શ્લોક છે એની અંદર પરીક્ષિત શ્રી સુખદેવજીને વિવિધ પ્રકારના ભગવદ લીલા સંબંધી પ્રશ્ન પૂછે છે. બરાબર, શરૂઆતમાં 13 શ્લોકની અંદર, 13 શ્લોક એટલે કેટલા બધા કહેવાય, એટલા બધા પ્રભુના લીલા વિષયક, જન્મ વિષયક અને પ્રભુના સ્વરૂપ વિષયક, ચરિત્ર વિષયક બહુ બધા પ્રશ્નો પૂછે છે શરૂઆતમાં. એટલે એનાથી ખબર પડે કે એ જિજ્ઞાસુ શ્રોતા છે. વરના સુખદેવજીએ, હું તમને આપણે એક મજાની વાત કહું, તો અમારી જોડે જો શ્રીમદ ભાગવતજી હોય ને, તો 10મો સ્કંદ જ્યાંથી પ્રારંભ થાય છે એનો એક અધ્યાય આગળ, એટલે 9મા સ્કંદનો છેલ્લો અધ્યાય જોજો, એની અંદર આખા ભગવાનનું ચરિત્ર સંક્ષિપ્તમાં ઓલરેડી સુખદેવજી પરીક્ષિતને કહી જ દે છે કે પ્રભુનું આ રીતે પ્રાગટ્ય થયું, આ રીતે નંદ બાબાના ઘરે પધાર્યા, આ રીતે બધા રાક્ષસોને હણ્યા, આ રીતે પાંડવોની સહાય કરી, આ રીતે પૃથ્વીનો ભાર ઉતાર્યો. આખું તમે જો જુઓ ચરિત્ર ભગવાનનું, એ 9મા સ્કંદના છેલ્લા અધ્યાયની અંદર ઓલરેડી સુખદેવજીએ પરીક્ષિતને કહી જ દીધું છે. એટલે પરીક્ષા કરી રહ્યા છે સુખદેવજી કે મેં તો સંક્ષિપ્તમાં બધું પરીક્ષિતને કહી દીધું, હવે પરીક્ષિતને જો વિશેષ કંઈ જાણવાની ઈચ્છા થાય છે કે નહીં. જો પરીક્ષિતે પ્રભુના વિષયક પ્રશ્ન ન કર્યા હોત તો કદાચ સુખદેવજી આખો 10મો સ્કંદ સ્કીપ કરી દે, કારણ કે જેવો શ્રોતા હોય એવા જ પછી વક્તા એનો ઉત્તર આપે. જેવા શ્રોતા જેટલો રસ દેખાડે, જેટલો ઇન્ટરેસ્ટ બતાવે, જે પ્રકારના પ્રશ્ન પૂછે, જે લેવલના પ્રશ્ન પૂછે, તો ઉત્તમ વક્તા એને કહેવાય કે એનું એ પ્રકારે સમાધાન કરે. જો સાવ હીન, મહાપ્રભુજી 3 કક્ષા બતાવી રહ્યા છે શ્રોતા અને વક્તાની, હીન, મધ્યમ અને ઉત્તમ. જો શ્રોતા હીન હોય એટલે એને બહુ ઇન્ટરેસ્ટ ન હોય, અને વક્તા ઉત્તમ હોય તો પણ અર્થ ના સરે, કારણ કે પેલાને ઇન્ટરેસ્ટ જ નથી સામે જાણવા વાળાને, અને પેલો કયા જ કરે છે, તો કઈ એનો અર્થ સરવાનો નથી. બરાબર. અને બીજી સામે ઉલટું, શ્રોતા ઉત્તમ છે, એને તો બધું બહુ જાણવું છે, પણ વક્તાને કેવું નથી, ક્યાં તો નોલેજ નથી, ક્યાં તો ખસી ખબર નથી, તો પણ ગાડી વળે નહીં, કારણ કે શ્રોતા ઉત્તમ છે, એને તો બધો રસ છે, પણ પેલો વક્તાને જ ખબર નથી, તો શું કરવું, તો પણ ના ચાલે. એટલે અહીંયા એ વસ્તુ સાબિત થાય છે 10મ સ્કંદના શરૂઆતમાં કે શ્રોતા અને વક્તા બંને ઉચ્ચ કોટીના ઉત્તમ છે. શ્રોતા પણ ઉત્તમ છે અને વક્તા પણ ઉત્તમ છે, કારણ કે બધી જ ચરિત્ર સંક્ષિપ્તમાં કહી દેવા છતાં પણ પરીક્ષિતે 13 શ્લોકની અંદર એટલા બધા પ્રશ્ન કર્યા ભગવદ સંબંધી કે મને તો બહુ ઉત્તમ રીતે સંક્ષિપ્તમાં નહીં, મારે તો વિસ્તારથી જાણવું છે ભગવાનનું. દાદા તો 1 મિનિટ આવો તો આ રીતે આપ અમને સંક્ષિપ્તમાં નહીં, ઉત્તમ રીતે વિસ્તારથી આપ અમને જણાવો. તો એટલા માટે પછી સુખદેવજી કથા કહેવાનો પ્રારંભ કરે છે. તો એમાં 4 શ્લોકની અંદર, 13 શ્લોકમાં તો પ્રશ્નો પૂછ્યા, 4 શ્લોકની અંદર સુખદેવજી બહુ બધા અભિનંદન અને સાધુવાદ પરીક્ષિતને આપે છે. પરીક્ષિતના વખાણ કરે છે કે સારું થયું તે આ પ્રશ્ન કર્યા, જેનાથી હું હવે ભગવદ લીલા કહેવા માટે ઉદ્ધત થયો છું, હું હવે ભગવદ લીલા કહેવા માટે પ્રવૃત્ત થયો છું. જો તે પ્રશ્ન ન કર્યા હોત તો આ લીલા હવે મારા હૃદયમાં પ્રગટ ન થાત. તારા પ્રશ્નના, તારી જિજ્ઞાસા જોઈને, તારા પ્રશ્નના કારણે હું હવે આ લીલા હવે કહી રહ્યો છું. તો 4 શ્લોકથી સાધુવાદ દીધા. એના પછી 17મા શ્લોકથી
ત્યાં જે છે કે હવે કથાનો ધીરે ધીરે સુખદેવજી પ્રારંભ કરે છે. તો 52 શ્લોકની અંદર પહેલા અધ્યાયની કથા કઈ 52 શ્લોકમાં, એની અંદર કયું કયું વર્ણન આવ્યું આપણે ફરીથી થોડું લઈ લઈએ છે. તો એમાં એક છે કે પૃથ્વી પોતાના દુઃખને, પોતાનો બહુ ભાર જે વધી ગયો છે એનું વર્ણન બ્રહ્માજી આગળ કરવા પધારે છે કે મારા બહુ ભાર વધી ગયો છે અસુરોનો, દૈત્યોનો, તો હવે હું ભાર સહન કરી શકું એમ નથી. આપ તો જે છે કે આખા સૃષ્ટિનું સર્જન કરનાર છો, આપ પ્રજાપતિ પિતા છો, તો આપ હવે મારા ભારનું હરણ કરો. એટલે જ્યારે બ્રહ્માજી આ વાત સાંભળે છે પણ એમને કોઈ ઉપાય મળતો નથી, ત્યારે દેવતાઓની સાથે અને જે પૃથ્વી ગાયનું રૂપ ધારણ કરીને બ્રહ્માજી પાસે પધાર્યા હોય છે એમને સાથે લઈને જે પ્રભુના ધામની આગળ પધારે છે. બહુ બધી બ્રહ્માજી સ્તુતિ કરે છે અને એમાં વર્ણન એવું આવે છે કે આકાશવાણી થાય છે જે કેવલ અને કેવલ બ્રહ્માજીને સંભળાય છે. એમાં પ્રભુ બધી આજ્ઞા કરે છે કે હું તો બધું જાણું જ છું, તો તમે દેવતાઓને કહો કે યાદવ કુલમાં જન્મ લે, હું પોતે પણ અવતરણ થઈશ, હું પોતે પણ અવતાર લઈશ અને બધાને તમે આ કહો ને આપણે જે પૃથ્વીનો ભાર છે એ જરૂરથી હું દૂર કરીશ. એટલે બ્રહ્માજી જે ભગવાનની આજ્ઞા છે એને શિરોધાર્ય કરીને દેવતાઓને જે છે એ આજ્ઞા આપે છે કે હવે તમે જેમ ભગવાને આજ્ઞા આપી છે એમ યાદવ કુળમાં બધા જન્મ લો અને ભગવાન પણ અવશ્ય પ્રગટ થશે, એટલે આપ ભગવાનના કાર્યમાં સહાયરૂપ થાવ. આટલી જે લીલાનું વર્ણન જે દેવલોકમાં થયું એનું વર્ણન આવ્યું. પછી ધીરે હવેથી ભૂતલ ઉપરની લીલાનું વર્ણન પ્રારંભ થાય છે. એમાં જે છે શરૂઆત જે છે એ થોડો ઉગ્રસેનનો ને એ બધાનો પરિચય સુખદેવજી આપી રહ્યા છે, કંસનો પરિચય આપી રહ્યા છે, વસુદેવનો પરિચય, દેવકીજીનો પરિચય, અને વસુદેવ અને દેવકીના વિવાહનું વર્ણન જે છે એ સુખદેવજી કરે છે. એના પછી આવે છે કે કંસ અને દેવકી, એમાં એક વસ્તુ એ પણ છે જે આપણે સંજયભાઈએ આપણું ધ્યાન દોર્યું હતું, એ મેં પણ જોયું કે સગા ભાઈ બહેન નહોતા, એ કાકાના એટલે કઝિન હતા, કાકાના ભાઈ બહેન હતા, એટલે જે કહેવાય કાકા બાપાના, જેમ આપણે આપણી ભાષામાં કહું છું તો કઝિન્સ હતા. તો એ વસ્તુ સારી સંજયભાઈએ દોરી. આજે પણ હું ઘરે આવ્યા પછી મેં આ જ વસ્તુ સંશોધન કરી તો એક સારી વસ્તુ આપણને મળી. તો એ કઝિન્સ હતા પણ પ્રેમ સગા ભાઈ બહેન થી પણ અધિક હતો, કારણ કે બીજા કોઈ બહેન હતા નહીં. એટલે કંસને જે છે ભગીની સ્નેહ, જે બહેનનો સ્નેહ ઘણો હતો, એટલે પોતે રથ હાંકવા બેઠો. વરના તો એ બહુ મોટો શક્તિશાળી જે રાજા હતો, તો એક કઈ ઘોડા પેલું રથ ખેંચવાનું કાર્ય એ ના કરે. જો એક રથ ખેંચ્યો ભગવાને અર્જુનનો અને અહીંયા રથ ખેંચી રહ્યા છે કંસ, છતાં ભગવાન જે છે એ ઉત્તમ છે અને અહીંયા કંસની જે છે એ, કારણ કે એના જે હીન કાર્યને કારણે એની હિંતા, બાકી કાર્ય બંનેનું સમાન છે. ભગવાને પણ રથ ખેંચ્યો છે, કંસ બી રથ ખેંચી રહ્યો છે. ભગવાન છે અર્જુનને રથમાં બિરાજમાન કરીને, અને અહીંયા વસુદેવ દેવકી બંનેના રથમાં ભક્તો બિરાજે છે. જુઓ, વસુદેવ દેવકી પણ ઉત્તમ ભક્ત છે, અર્જુન પણ ઉત્તમ ભક્ત છે, પણ રથ ખેંચી કોણ રહ્યું છે એના ઉપર પણ આપણું જે છે એ નિર્ધારણ થાય. એટલે આપણા શરીર રૂપી રથને પણ આપણે કોના દ્વારા ખેંચાઈ રહ્યા છીએ, કારણ કે ઇન્દ્રિયો જે છે એને પણ શ્રી મહાપ્રભુજી ઘોડા માને છે. આપણા શરીરને શ્રી મહાપ્રભુજી રથની ઉપમા આપે છે અને આપણી જે ઇન્દ્રિયો છે, વિષય ને જે બધી આપણી ઈચ્છાઓને એને શ્રી મહાપ્રભુજી ઘોડા અશ્વનું રૂપ માને છે. તો હવે આપણે કોના હાથમાં લગામ આપવી છે, કંસના હાથમાં કે કૃષ્ણના હાથમાં, એ એના ઉપરથી નક્કી થાય કે આપણો આ રથ ક્યાં જઈને અટકશે. તો બહુ વિષય વાસનામાં ખેંચાયેલા રહીએ તો એવી ગતિ થાય, અને ભગવાનના ચરણોમાં જો આપણે જોડાઈએ તો એવી ગતિ થાય. સુર સબન કી યહ ગતિ જે હરિ ચરણ ભજે, સોદાજી કહે છે ને, તો જે હરિ ચરણ ભજે એની ઉત્તમ ગતિ થાય. માઇક બંધ કરો. માઇક મ્યુટ કરી દો. મારા મોબાઈલ ચાલુ થઈ ગયું.
આમાં કેવી રીતે લિંક આવી છે એ જ કરવાની ને દબાવવાની. ઉષાબેન માઇક બંધ કરો. હા, કરી દીધું છે મેં. વૈષ્ણવોને વિનંતી છે કે માઇક પોતાનું મ્યુટ રાખો. મારી પણ લિંક તૂટે છે, વૈષ્ણવોને પણ શ્રવણ કરવામાં. આજે જે પહેલી વખત જોડાયા છે ધ્યાન રાખો, વાંધો નહીં. તો જે છે અહીંયા પણ શ્રી મહાપ્રભુજી આ રીતે આજ્ઞા કરે છે. તો અહીંયા હવે પાછા કથામાં આવીએ તો વસુદેવ દેવકીના જે વિવાહ થાય છે, જે કંસ રથ ખેંચે છે, ત્યાં આકાશવાણી થાય છે. આકાશવાણીમાં કહે છે કે હે મૂર્ખ કંસ, તું જે દેવકીજીના તું જે રથ ખેંચી રહ્યો છે એનો જ 8મો પુત્ર તારો કાળ બનશે. એટલે આ સાંભળીને કંસને તો બહુ ક્રોધ આવે છે. દેવકીજીના વાળ પકડે છે, જો જુડો બાંધ્યો તે જુડો પકડે છે અને એક હાથમાં તલવાર લઈ અને ગળું કાપવા સુધી તે પ્રવૃત્ત થાય છે. પણ ત્યાં વસુદેવજી કંસનો હાથ પકડે છે. આ મેં પહેલા પણ કીધું હતું કે આ વસ્તુ યાદ રાખજો. આપણે જયારે સુબોધનીજીનો જયારે ચિંતન કરીશું ને, તો આ જે હાથ પકડ્યો છે ને એના ઉપર શ્રી મહાપ્રભુજી બહુ સુંદર વસ્તુ કહે છે. તો આ ક્રિયાઓ યાદ રાખજો. તો ત્યાં વસુદેવજી કંસનો હાથ જ્યાં પકડે છે ત્યાં જ કંસની બુદ્ધિ પછી ધીરે ધીરે શાંત થાય છે. અને પછી વસુદેવજી જે કહેવાય કે બહુ જ મધુરતાથી, બહુ જ કોમળતાથી કંસને મનાવી લે છે કે ભાઈ તું જે તારી બહેન છે દેવકી, એને તું માર નહીં. તને દેવકીથી ક્યાં તને દેવકી થોડો તારો વધ કરવાની છે. દેવકીનો તારો 8મો પુત્ર વધ કરવાનો છે. તો હું તને વચન આપું છું કે દેવકીના જેટલા પણ પુત્ર થશે દેવકીજીના, તો એ બધા જ હું તને સોંપી દઈશ. તો તું દેવકીને છોડી દે. એટલે આ કારણ કે વસુદેવજીની ખ્યાતિ એક ધર્મનિષ્ઠ અને સત્યવાદી તરીકે હતી. કંસ પણ જાણતો હતો કે વસુદેવજી ક્યારેય ખોટું ન બોલે, મહાન ભક્ત છે. એટલે એટલો બધો અસુરોને પણ, દૈત્ય હોવા છતાં પણ, અસુર હોવા છતાં પણ કંસને વસુદેવજીમાં વિશ્વાસ હતો. વિચારો, એટલે વસુદેવજીનું સામર્થ્ય કેટલું બધું, ભક્તનું સામર્થ્ય કેટલું બધું કે સામે ગમે એવો વ્યક્તિ હોય પણ જો ભક્તની ભક્તિમાં એટલી બધી પ્રબળતા હોય તો એ કશું ખરાબ કરી શકે નહીં, કશું બગાડી શકે નહીં. તો ત્યાં પછી કંસ જે છે માની જાય છે. અને પછી જેમ દેવકીજીનો પ્રથમ પુત્ર થાય છે થોડા સમયમાં, તો વસુદેવજી એ પુત્રને લઈને કંસ પાસે આવે છે. આપણે બધું ચિંતન કર્યું છે. તો પછી કંસનું ત્યાં પણ બુદ્ધિ ફરે છે કે ના પાડે છે કે ના, મારે તો 8મા પુત્રથી વેર છે, તમે પ્રથમ પુત્રને પાછો લઈ જાઓ. એટલે મારે પ્રથમ, અને જે વસુદેવજીએ પોતાનું વચન નિભાવ્યું એ જોઈને કંસ જે છે બહુ પ્રસન્ન થાય છે, એટલે પાછો આપે છે. પણ નારદજી જે છે એ પણ ભક્ત છે. એવું કે છે કે કંસ આવી દયા બતાવશે તો પ્રભુના પ્રાગટ્યમાં ઢીલ થશે. તો ગમે તેમ કરીને કંસની બુદ્ધિ ફેરવવી, એટલે કંસને જઈને પોતે પાછું જે કહેવાય કે ચડાવે છે કે ભાઈ તો આ તો દેવતાઓની વાણી છે, દેવવાણી છે. એમાં પ્રથમ પુત્ર પણ 8મો પુત્ર હોઈ શકે. એને 8 લાઈન કરીને બતાવી કે તું બીજી લાઈન થી પ્રારંભ કર, તો પહેલી લાઈન જે તું માની રહ્યો છે 8મી લાઈન થાય. સમજ પડી ને? જે 8 લીટી થઈ એટલે તો બીજી લીટી તું તારા માટે છે. દેવતાઓ તો એવું કહે, કારણ કે દેવતા પરોક્ષ પ્રિયા. દેવતા માટે એવું કહેવાય કે દેવતા જે છે પરોક્ષ રીતે કે તમને બધું પ્રગટ ના કે. એટલે તને તો 8મો પુત્ર એક સંકેત આપ્યો છે. એટલે તારા માટે જે પહેલો પુત્ર છે એ દેવતાઓ માટે 8મો પુત્ર પણ હોઈ શકે. એટલે આ સાંભળીને કંસ પેલો એ થયો, ક્રોધિત થયો. એટલે પછી દોડીને તો જ્યાં વસુદેવજી ને દેવકીજી હતા હાથમાંથી પુત્ર લઈને ત્યાં મારી દીધો. અને પછી વસુદેવ દેવકીજીને કારાગૃહમાં બંધ કર્યા અને અસહ્ય દુઃખ દીધા. એના પછી જે છે 6 પુત્ર જે થયા દેવકીજીના, એ બધાને આ જ રીતે કંસે જેમને એને મારણ કર્યું, માર્યા. આટલે સુધીની જે લીલા છે 69 શ્લોકની અંદર એ પહેલા અધ્યાયમાં વર્ણન કરી છે. આપણે ઓલરેડી જોઈ ચૂકેલા, પણ આપણે આ કાલનો દિવસ એક પડ્યો એટલે ફરીથી એક રિવિઝન કર્યું છે. આજે હવે આપણે બીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ. બરાબર? આ પહેલો અધ્યાય છે. અધ્યાય પહેલો અહીંયા વિરામ થાય છે 6 પુત્ર સુધીનો. હવે આપણે દ્વિતીય અધ્યાય, બીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ 10મ સ્કંદના. એની અંદર જે છે 49 શ્લોક છે. એની અંદર સોરી 42 શ્લોક છે, 42 શ્લોક છે.
મારે બોલવામાં ભૂલ થઈ, 42 શ્લોક છે, 42 શ્લોક છે બીજા અધ્યાયમાં. બરાબર, જન્મ પ્રકરણના બીજા અધ્યાયમાં 42 શ્લોક છે, 42 શ્લોક છે. એની અંદર કઈ લીલાનું વર્ણન છે તો એનો હવે પ્રારંભ કરીએ છે કે એની અંદર જે છે કે 7મા પુત્ર તરીકે ભગવાન સ્વયં શેષનાગજી, જે શેષનાગજી જે છે એને આજ્ઞા આપે છે કે હવે આપ દેવકીજીના ગર્ભમાં પધારો 7મ પુત્ર તરીકે. બરાબર, એટલે ત્યાં પ્રભુની આજ્ઞા માનીને શેષનાગજી જે છે એ દેવકીજીના ઉદરમાં પ્રવેશ કરે છે. બીજી બાજુ જે છે એ ભગવાન પોતાના યોગ માયા શું છે તો ભગવાનની શક્તિ છે, પોતાની શક્તિ, એ યોગ માયાને આદેશ આપે છે, આજ્ઞા આપે છે કે હે યોગ માયા, તું મારું એક કામ કર, આ દેવકીજીના ગર્ભમાં જે 7મા પુત્ર તરીકે જે શેષનાગજીનો પ્રવેશ થયો છે એનું તું આકર્ષણ કરીને, એનું તું કર્ષણ કરીને એને વસુદેવજીના જ દ્વિતીય પત્ની રોહિણીજી, જે વસુદેવજીના જ બીજા પત્ની છે રોહિણીજી, જે ગોકુલમાં નંદ બાવાની પાસે રહે છે, એના ઉદરમાં તું એમને સ્થાપિત કરી દે અને આ રીતે એમનું આકર્ષણ કરીશ એટલે એમનું નામ શંકર્ષણ થશે. એમનું મૂળ નામ જે આપણે બલરામજી જે કહીએ છે, દાઉજી કહીએ છે, એમનું મૂળ નામ શું છે જે ભગવાને કીધું છે એ છે શંકર્ષણ. કારણ કે આ જે કર્ષણ કર્યું ને, કારણ કે એક ઉદરમાંથી બીજા ઉદરમાં પ્રવેશ કરાયો એટલા માટે એમનું નામ શંકર્ષણ થશે. અને હું તારા આ કાર્યથી પ્રસન્ન થઈને, પ્રભુ યોગ માયાને શું કહે છે, હું તારા આ કાર્યથી પ્રસન્ન થઈને તને વરદાન આપું છું કે તું જ્યારે આ કાર્ય કરી લઈશ પછી તારી અલગ અલગ શક્તિપીઠોની સ્થાપના થશે, જેની અંદર તું અલગ અલગ નામોથી તારી જે આસુરી જનો છે એ પૂજા કરશે, મર્યાદી જનો પૂજા કરશે. કોઈ તને કાલિકા નામથી પૂજશે, કોઈ તને અંબિકા નામથી પૂજશે, કોઈ તને ભદ્રકાલી નામથી પૂજશે. એવા તારા અલગ અલગ નામોથી એ જે મર્યાદા જીવો છે એ તારી પૂજા કરશે અને તું એને લૌકિક ફળ આપવા માટે સામર્થ્યવાન બનીશ. સમજ્યા? આ ભગવાન કહી રહ્યા છો, હું નથી કહેતો. બીજો અધ્યાય ખોલીને જોઈ લેજો. એટલે ઘણાને એવો પ્રશ્ન થાય કે અમે જો ઠાકોરજીની સેવા પધરાઈ પછી કુલદેવીને માનીએ કે ના માનીએ, આ પ્રશ્ન થતો હોય છે કે માનવા જોઈએ કે ના માનવા જોઈએ. મહાપ્રભુજીની આજ્ઞામાં વિશ્વાસ આવે કે ના આવે, સંશય રહેતો હોય ના રહેતો હોય, પણ જો શાસ્ત્રોની પણ વાત માનો તો જે જન્મ પ્રકરણનો બીજો અધ્યાય ખોલીને જોઈ લો, એમાં ઠાકોરજી પોતે, ભગવાન પોતે કહી રહ્યા છે કે જો એ જે આસુરી વૃત્તિના કે મર્યાદા જીવો તારી પૂજા કરશે, દૈવી જીવો નહીં, જે મૂળ મારા ભક્તો છે એ તારી પૂજા નહીં કરે અને તું લૌકિક ફળ આપવા માટે સામર્થ્યવાન બનીશ, અલૌકિક નહીં. તો હું તને વરદાન આપ્યું કે તું અલગ અલગ નામોથી તારી પૂજા થશે, તારી અલગ અલગ શક્તિપીઠો સ્થપાશે. હું તારા આ કાર્યથી પ્રસન્ન થઈ સંસારિક જીવો, જે સંસારના જીવો છે એના માટે તું બહુ પૂજ્ય બનીશ. બરાબર, એટલે એ સંસારના, હવે આપણે જોવાનું કે આપણે દૈવી જીવમાં રહેવું છે કે સંસારી જીવમાં. હું તમને એવું નથી કહેતો કે કુલદેવીને માનો કે ન માનો, એ હવે આપણા ઉપર છે કે આપણે શું કરવું. હા, અમુક જે નિયમો પાળવાના હોય એ પાળવામાં વાંધો નથી, પણ જ્યાં આપણે એક હૃદયમાં જે દેવી ભાવ તરીકે નહીં કરીએ તો આમ થશે, દેવી અમારું આમ કરશે, જો એવું ડરીને જો કરવામાં આવે તો એ અવશ્ય અન્યાશ્રયનું રૂપ બને છે. તો આ વસ્તુ સમજી જાઓ. અહીંયા ભગવાન પણ કહી રહ્યા છે, તમે પોતે બી વાંચજો, દ્વિતીય અધ્યાયમાં ભગવાન વરદાન આપે છે યોગમાં કે તું તારું આ કયા કાર્યથી કે જે શેષજીને એક ઉદરમાંથી બીજા ઉદરમાં તું સ્થાપિત કરે, એ કાર્યથી હું પ્રસન્ન થઈને તને હું આ વરદાન આપું છું. બરાબર, કારણ કે આપણને એવું લાગે કે આમાં શું, પણ તમે વિચારો આજનું વિજ્ઞાન પણ આ વસ્તુ કરવા સમર્થ નથી. અત્યારે ઘણું બધું આપણે કહીએ વિજ્ઞાન બહુ આગળ વધ્યું છે, પણ શું એક ગર્ભમાંથી બીજો ગર્ભ સ્થાપિત થાય? ન થાય. એટલે આ મહાન કાર્ય છે જે પ્રભુની શક્તિ હોવાથી યોગ માયા કરી શકે. બરાબર ને? એટલે એ કાર્ય કરવાના કારણે
હું તારા પર પ્રસન્ન થઈશ અને તને આ વરદાન આપું છું. એટલે જે યોગ માયાને જે વરદાન દીધું, જે આદેશ દીધો, એનું પણ વર્ણન છે. એના પછી ભગવાનની આજ્ઞા માનીને યોગ માયા જે છે એ આ રીતે જે શેષજીનું જે કહેવાય કે સંકર્ષણ રૂપે ત્યાં રોહિણીજીના ગર્ભમાં જે સ્થાપન કરે છે એની લીલાનું વર્ણન છે. એના પછી ભગવાન સ્વયં 8મા પુત્ર તરીકે જે કહેવાય કે દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કરે છે. જે પ્રભુનો દેવકીજીના જઠરમાં કે ગર્ભમાં જે પ્રવેશ પ્રભુ કરે છે એનું વર્ણન પણ દ્વિતીય અધ્યાયમાં છે. અને જે સમયે, જો આ ધ્યાનથી સાંભળજો, જે સમયે ભગવાન દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કરે છે, ભાગવતજી ખોલીને જોઈ લેજો, વાંચજો ધ્યાનથી. આ મારા શબ્દો નથી, શ્રી ભાગવતજીના શબ્દ છે. દેવકીજી તેજોમય સ્વરૂપ દેખાય છે. દેવકીજીનું સ્વરૂપ જ્યારે કંસ જુએ છે ને, તો કંસને પણ ખબર પડી જાય છે કે અવશ્ય આ દેવકીના ગર્ભમાં વિષ્ણુનો પ્રવેશ થયો છે. કંસ કહી રહ્યો છે, કંસ શું કહે છે કે હવે તો અવશ્ય મને મારવા વાળો વિષ્ણુ જે છે એ દેવકીજીના ગર્ભમાં એને પ્રવેશ કર્યો છે. કારણ કે આટલી તેજોમય દેવકીને મેં ક્યારેય જોઈ નથી. કંસની પોતાની આંખો જે કહેવાય કે એની સામે એ થઈ જાય છે કે આટલું બધું તેજ તો દેવકીમાં આજ સુધી નહોતું. આ તેજ દેવકીનું નથી, ભગવાનનું તેજ છે. કંસ કહી રહ્યો છે કારણ કે મને મારવા વાળા જે વિષ્ણુ છે એ અવશ્ય હવે દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો છે. આવું કંસ કહે છે. છતાં પણ ત્યાં સુખદેવજી એવું કહે છે કે છતાં પણ જે કંસ એ સમયે વિવાહ સમયે જે રથ ખેંચતા સમયે દેવકીને મારવા માટે પ્રવૃત્ત થયો હતો, તો એને એવી બુદ્ધિ ન થઈ કે હવે હું દેવકીને મારું. કેમ? કારણ કે હવે જે છે દેવકીજી પરમ તેજોમય બની ગયા, એટલે દેવકીજીને જોતા માત્રથી કંસ ફફડી ગયો. દૂર એમના કેસ પકડવાની કે સ્પર્શ કરવાની વાત તો દૂર રહી, સન્મુખ પણ નતો આવી શકતો. જ્યારે જેટલો સમય ભગવાન દેવકીજીના ગર્ભમાં રહ્યા એટલો સમય કંસ દેવકીના દર્શન પણ નતો કરી શકતો, કારણ કે દેવકીજીનું સ્વરૂપ એટલું બધું તેજોમય થયું. એટલે ત્યાં કંસ પોતે કહે છે કે ભાઈ મને મારવા વાળા વિષ્ણુ જે છે એ અવશ્ય આ દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કર્યા છે. તો એટલું બધું કંસને પણ સમજ પડી. એટલે જેના હૃદયમાં સાક્ષાત પ્રભુ બિરાજે એનાથી તો કાળ જે કહેવાય ને કે એનો કાળ પણ એનું કશું બિગાડી શકે નહીં. તેને તો કાળ કર્મ નવ બાધે રે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે તેને તો તેને યમક શિર ધનુષન સાધે રે. તો આપણે શ્રી વલ્લભાખ્યાનમાં પણ આવે છે કે જેના પર શ્રી મહાપ્રભુજી ગુસાઈજી તેના હૃદયમાં બિરાજે એને કોઈ કાળ કર્મ લેપાઈ શકતું નથી, બાંધી શકતું નથી. એનું યમ પણ જે કહેવાય જેનું કાલ પણ કશું બગાડી શકતું નથી, કારણ કે એ ભક્ત છે. તો ભક્તની આવી મહિમા ત્યાં દેવકીજીના પણ અધ્યાયમાં જે દ્વિતીય અધ્યાયમાં બતાવી છે કે એટલું બધું તેજોમય સ્વરૂપ થઈ ગયું કે ત્યાં કંસ પણ ફફડી ગયો અને એને પણ મનોમન ખબર પડી ગઈ કે હો ના હો હવે અવશ્ય મને મારવા વાળા વિષ્ણુ પ્રાગટ્ય થશે. અને બીજી વસ્તુ એક બહુ સરસ સુખદેવજી કહે છે કે કંસને પોતાના પૂર્વ જન્મોનું જ્ઞાન છે. આપણને તો આપણા આગલા જન્મનું ખબર નથી, પણ કંસ જે છે એને એના બધા જ પહેલાના જન્મો ખબર છે કે પહેલા કયા કયા સ્વરૂપે હું ભગવાન વિષ્ણુના હાથે હણાયો છું. કારણ કે કંસના જે રામા અવતારની અંદર પણ સ્વરૂપ બતાવ્યું છે આપણે રાવણ અને જે હિરણાક્ષ અને હિરણાકશ્યપુ, રાવણ અને કુંભકર્ણ, તો એ બધા જે છે કાલનેમી આદિ જેટલા પણ કંસના જે પૂર્વ જન્મ છે એ કંસ જાણે છે, મનોમન એને યાદ છે કે હું આગલા પણ જન્મમાં મને શ્રાપ છે ઋષિ કુમારોનો, સનકાદિકનો, એટલે મારું મૂળ સ્વરૂપ તો જે છે એ પ્રભુના દ્વારપાલનું છે. કારણ કે જય વિજય છે ને, જેને સનકાદિકોએ શ્રાપ આપ્યો કે ભાઈ તમને આસુરીઓની પ્રાપ્ત થાય, એટલે આ બધા આસુર બન્યા છે. એટલે કંસને પોતાના બધા જ પૂર્વ જન્મનું જ્ઞાન છે અને એ જાણે છે કે હું આગલા જન્મમાં પણ બધા હું પ્રયત્ન કરી ચૂક્યો છું, પણ છતાં પણ મને કોઈ ના કોઈ પ્રકારે ભગવાન વિષ્ણુએ
જે છે વિષ્ણુના હાથે મારું જે કહેવાય કે ગતિ થઈ છે, તો આ જન્મમાં પણ થવાની જ છે. પણ અહીંયા તો જે સ્વભાવ છે એ સ્વભાવને બદલી ના શકાય, એટલે સ્વભાવ તો આપણો એ જ રહે. એટલે અહીંયા કંસ જે છે પોતાની વૃત્તિ બદલી શકતો નથી. પણ છતાં પણ જો દેવકીજીના ગર્ભમાં પ્રભુનો પ્રવેશ થાય છે એટલે એ જરૂરથી એને ખબર પડે છે કે હવે મારું મૃત્યુ નિકટ છે. કારણ કે આટલી તેજોમય દેવકીને મેં પહેલા ક્યારેય જોઈ નથી. અને જ્યારે ભગવાન દેવકીજીના ગર્ભમાં પ્રવેશ કરે છે ત્યારે બધા દેવતાઓ ત્યાં કારાગૃહમાં આવીને ભગવાનની સ્તુતિ કરે છે. તો એ સ્તુતિ પણ 16 શ્લોકની અંદર, કેટલા 16 શ્લોકમાં અલગ અલગ દેવતાઓ, બ્રહ્માજી છે, મહેશ અને શંકરજી છે, ઇન્દ્ર છે, અગ્નિ છે, વાયુ છે, આ બધા અલગ અલગ દેવતાઓ પણ ભગવાનની ત્યાં કારાગૃહમાં સ્તુતિ કરે છે. કારણ કે ભગવાન પધારે તો અવશ્ય સ્તુતિ કરવામાં જ આવે. અને એક બીજી વસ્તુ કહું કે બીજા બધા પુરાણોથી, જે અન્ય પણ 17 પુરાણ છે, એનાથી ભાગવતજી અલગ કઈ રીતે પડે? ભાગવતજીમાં અંદરની કથાનો ક્રમ જોઈએ તો કઈ રીતે અલગ થાય છે એવું કોઈ આપણને પૂછે તો એનો એક જ જવાબ છે કે સ્તુતિથી. કારણ કે શ્રીમદ ભાગવતજીમાં એટલી બધી સ્તુતિઓનું વર્ણન છે, એટલી બધી સ્તુતિ છે કે જે અન્ય કોઈ પુરાણમાં નથી. અને એટલી મોટી સ્તુતિઓ છે કે તમે મતલબ વાંચો તો ખબર પડે કે ઘણામાં તો 30 શ્લોક, 40 શ્લોક, 50 શ્લોક સ્તુતિ કરે જ જાય છે. ભગવાનની સ્તુતિ જે બધા કરે જ જાય છે. અન્ય કોઈ પુરાણની અંદર આટલી બધી સ્તુતિનું વર્ણન નથી. સ્તુતિ એટલે સમજો છો ને કે આપણી ભાષામાં, સરળ લૌકિક ભાષામાં પ્રશંસા, વખાણ. આપણી ભાષામાં વખાણ શબ્દ સાચો ના કહેવાય, કારણ કે વખાણ ખોટા હોય. હું તમને કહું કે તમે તો બહુ જ સારા અદ્ભુત માણસ, મને ઘણા કે, પણ મને અંદરથી ખબર હોય કે હું કેવું છું. એટલે આપણે જે લૌકિક કરીએ વખાણ, એમાંથી એટલી બધી સચ્ચાઈ ન હોય. પણ ભગવાનની જે કરવામાં આવે એને સ્તુતિ કહેવાય, એને પ્રશંસા કે સ્તુતિ કહેવાય. એ સ્તુતિ 100% સત્ય હોય. એટલે જે ભગવાનની જે બધી અલગ અલગ સ્તુતિઓ જે છે એ શ્રીમદ ભાગવતજીમાં જ પ્રાપ્ત થાય છે. ભાગવતજીની સ્તુતિનો પણ એક અલગ વિષય છે. એના ઉપર પણ એક અલગ સંશોધન, લેખન આદિ થઈ શકે. કારણ કે એટલી બધી સ્તુતિઓનું વર્ણન જે છે એ શ્રીમદ ભાગવતજીમાં છે. એટલે અન્ય પુરાણથી જો શ્રીમદ ભાગવતજી અલગ થતું હોય તો એનું એક જ એ છે કે એમાં સ્તુતિઓનું બહુ જ વર્ણન છે કે જે બીજા કોઈ પુરાણમાં નથી. તો અહીંયા દેવતાઓ પણ જે છે ભગવાનની 16 શ્લોકમાં સ્તુતિ કરે છે. કયા ભગવાનની? કે જે દેવકીજીના ગર્ભમાં બિરાજ્યા છે, જે દેવકીજીના ગર્ભમાં જેમણે પ્રવેશ કર્યો છે એવા ભગવાનની 16 શ્લોકથી સ્તુતિ કરે છે. તો આ જે છે એ બીજો અધ્યાય છે. આજે આપણે જે આમાં લીધું શ્રીમદ ભાગવતજી, પહેલો અધ્યાય અને બીજો અધ્યાય. આમાં કોઈને કઈ શંકા હોય કે કઈ બી પ્રશ્ન હોય કે કઈ ચર્ચા હોય તો કરો, તો આનંદ રહેશે. કદાચ કોઈને કઈ હોય તો, નહીતર આપણે થોડું આગળ હજી લઈએ છે. કદાચ કઈ રિપીટ કરવા જેવું લાગે કઈ તો બી કહી દો, થોડું ફાસ્ટ ગયું હોય તો. સમજ પડી ને? કારણ કે બે પ્રકાર હોય, ક્યાં તો બધું જ સમજાયું હોય, ક્યાં તો કશું જ ના સમજાયું હોય. જ્યારે મૌન હોય કોઈ, જ્યારે બધા જ મૌન હોય એક સાથે, તો ક્યાં તો બધી જ ખબર પડી ગઈ હોય, ક્યાં તો કઈ જ ખબર ના પડી હોય. તો અચ્છા, દેવ ક્લિયર છે. અનમ્યુટ જાતે ના કરો, હેન્ડ રેઝ કરો. હું નામ બોલું ત્યારે કરો. હા, બોલો દેવ. હા, તો એટલે સ્તુતિઓનું વર્ણન આવે ને ત્યારે તમે જેમ બોલ્યા કે બ્રહ્માજી, પછી મહાદેવ, પછી શેષ, પછી ઇન્દ્ર છે, એ બધા સ્તુતિઓ કરે. તો એમાં વિષ્ણુને કેમ ના, એટલે વિષ્ણુનું કેમ વર્ણન ના આવે એવી રીતે? વિષ્ણુનું એટલે
એટલે જેમ કે તમે જેમ બોલ્યા ને કે બ્રહ્મા મહાદેવજી અચ્છા, એમાં અને વિષ્ણુ દેવતા કેમ નથી? દેવતા તરીકે વિષ્ણુનું વર્ણન કેમ નથી? હા, બહુ હા સુંદર પ્રશ્ન છે. એનું પણ શ્રી મહાપ્રભુજી એક જગ્યાએ કારણ બતાવી રહ્યા છે. કારણ કે ભગવાને પોતે એટલે જે પુરુષોત્તમ સ્વરૂપે ભગવાને પોતે 3 ગુણ તરીકે જ્યારે અવતાર લીધો, એમાં રાજસ ગુણ જે છે બ્રહ્માજી, તામસ ગુણ મહાદેવજી અને સાત્વિક ગુણ જે છે એ નારાયણ જે વિષ્ણુ સ્વરૂપ, બરાબર. એટલે જ્યારે ભગવાન પોતે, કારણ કે દરેક દ્વાપર યુગમાં તો ભગવાન વિષ્ણુ સત્વ ગુણ જે છે એ પોતે જ નારાયણ અવતાર લે છે. જ્યારે આ કહેવાય કે સારસ્વત કલ્પની લીલા આવે ત્યારે જ્યારે પોતે પ્રગટ થાય સ્વયં, ત્યારે સત્વ ગુણી જે વિષ્ણુ છે ને પોતાની અંદર સમાવીને અવતાર લે છે. એમાં ભગવાન વિષ્ણુ અલગથી અવતાર નથી લેતા. જ્યારે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે પ્રગટ થાય ત્યારે પોતાની અંદર એ વિષ્ણુનો લય કરે છે. કારણ કે સત્વ ગુણી છે, કારણ કે બધી જ લીલા પુરુષોત્તમ સ્વરૂપની લીલા નથી. જે એટલા માટે જ્યાં દેવતાઓનું વર્ણન આવે ત્યાં વિષ્ણુનું નામ એટલે નથી, કારણ કે ત્યાં વિષ્ણુ પોતે સ્વતંત્ર છે જ નહીં, એ તો ભગવાનની અંદર લય થયેલા છે. બહુ સુંદર પ્રશ્ન છે આ. મને પોતાને થયો છે ને, આ હું બોલ્યો એ સમજમાં આવ્યું કે ના આવ્યું મને ખબર નથી, પણ સમજો કે એ સમયે જ્યારે સાક્ષાત ભગવાન પ્રગટ થાય ત્યારે શ્રી મહાપ્રભુજી કહે છે કે સત્વ ગુણી જે વિષ્ણુ જે નારાયણ છે એને પોતાની અંદર લય કરીને ભગવાન જે છે એ પ્રગટ થાય છે. આપણે જ્યારે સુબોધનીજી ખોલીશું ને આ જન્મ પ્રકરણની, તો એમાં આવશે. અત્યારે આ થોડું અત્યારે કહીશ તો કન્ફ્યુઝન થશે કે 4 વ્યૂહમાં ભગવાન અવતાર લે છે. અત્યારે આપણે આ વ્યૂહ સ્વરૂપની લીલા જોઈ રહ્યા છે. વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમન અને અનિરુદ્ધ. એમાં જે વાસુદેવ વ્યૂહ છે ને એ સ્વયં વિષ્ણુ છે. સમજ પડી? એટલા માટે દેવતાઓની સ્તુતિમાં અલગથી વિષ્ણુ નથી, કારણ કે પોતે ભગવાનની અંદર લય થયેલા છે. સમજ પડી? એટલા માટે નથી. બહુ સુંદર પ્રશ્ન છે, શાસ્ત્રનો પ્રશ્ન છે. અને આ પ્રશ્ન થવો એ ખરેખર બહુ ધન્ય કહેવાય. આ થવું, હવે હું સમજાઈ શક્યો છું, એ સમજ પડી કે ના પડી એનું થોડું મને કહેજો કે સમજ પડી હું મેં શું કીધું એ. નહીં તો ધીરે ધીરે સમજાઈ જશે. આમ તો કે ત્યાં ધર્મનો ભેદ આવી જાય છે એટલા માટે. હા જી. બીજા કોઈને કઈ પ્રશ્ન છે? અનિતાબેન, તમારો માઇક અનમ્યુટ છે. હા દીપાલી. જય ગોકુલ કે ચંદગી. હા, જય ગોકુળ ચંદગી. હવે વસુદેવ અને વાસુદેવ એ બે માં ભેદ ખરો? વસુદેવજી ને વાસુદેવ. વાસુદેવ તો વ્યૂહ એટલે ભગવાનનું નામ છે, અને વસુદેવજી એ તો એમના પિતા, વસુદેવ અને દેવકીજી, બરાબર ને. વસુદેવ એટલે એમના પિતા જે છે, આપણે જે ભૂતલ ઉપરના, એમનું નામ વસુદેવ છે. અને વાસુદેવ એ તો ભગવાનનું જ નામ છે. એ ભગવાન એટલે વ્યૂહ, 4 વ્યૂહ છે: વાસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમન અને અનિરુદ્ધ. એટલે એ વ્યૂહાત્મક ભગવાનનું નામ છે વાસુદેવ. એના પણ અલગ અલગ કાર્યો હોય, અલગ અલગ લીલાઓ હોય. એનું આપણે ચિંતન કરીશું. આપણે જે પહેલો અધ્યાય જે છે એમાં મહાપ્રભુજી સુબોધનીજીની અંદર એ હવે હું કહી દઉં કે જ્યાં કંસનો હાથ જે વસુદેવજીએ પકડ્યો તો કંસની બુદ્ધિ કેમ ફરી? કારણ કે ત્યાં મહાપ્રભુજી કહે છે કે અહીંયા વાસુદેવ લીલા છે. એ આપણે સમજીશું થોડું ધીરેથી, પણ આ ભેદ છે. સમજ પડી? વસુદેવજી પિતાનું નામ છે અને વાસુદેવ વ્યૂહાત્મક ભગવાનનું નામ છે. બરાબર ને? સંજયભાઈ ને આમાં કઈ વિશેષ એવું થોડું આ બધામાં વિશેષ થોડા જ્ઞાતા છે તો? ના, સુંદર, ઘણું સુંદર સમજાવશો આપ. પંકજ બાવાના કૃપા પાત્ર છે અને બહુ સારા વૈષ્ણવ છે. એક બીજી પણ રિક્વેસ્ટ છે, જો કદાચ હું કોઈ વખત ના જોઈન થઈ શકું તો એવું ના હોય કે એક વૈષ્ણવ ના હોય એટલે સત્સંગ જ ના થાય.
આ બધા પણ જેને જેને અનુકૂળતા હોય સત્સંગ કરો, કારણ કે બહુ સારા સારા ભગવતીઓ વૈષ્ણવો આ ગ્રુપમાં છે. મને તો એનો આનંદ છે. એટલે મને ઘણી વાર ડર બી લાગે છે કે ક્યાંક હું કઈ એવું ખોટું બી ના કહી શકું, કારણ કે ઘણા વિદ્વાન વૈષ્ણવો પણ આપણા ગ્રુપમાં બિરાજે છે. આ સંજયભાઈ એમાંથી આમ નામ કઈ પ્રગટ કરી દઉં છું. તો ક્યારેક મારા વાલા વૈષ્ણવ નામ સત્સંગ પછી વલ્લભની કૃપા છે, નથી એટલું કઈ જાણતો હું. કાંઈ જાણતો નથી. પણ બધા ભેગા થઈને 252 વૈષ્ણવના વાર્તાજીમાંથી પ્રસંગ લેવો તો કઈ પણ ભગવદ વાર્તાનો એ ઈસુ ખાલી એક વૈષ્ણવ હું ના જોઈન થઈ શકું તો એવું ના હોય કે હવે આજે સત્સંગની મજા, સ્કૂલમાં રજા પડી ગઈ. ખાલી જય શ્રી કૃષ્ણ પેલું ધડીને લઈએ, પછી જય શ્રી કૃષ્ણ પછી તો બધા એવા લેખ થાય કે મને એવું થાય કે પેલું સ્કૂલની ઘંટી વાગી હોય અને બધાને જબરજસ્તી પેલો પતે એટલે કેવું દોડે. તો એટલે એવું ના કરો અને આનંદથી સત્સંગ કરો, કોઈ વખત ના જોડાવાય. તો વાંધો નહીં. હવે કોઈનામાં પ્રશ્ન છે બીજો કોઈ? વાંધો નહીં. તો આજનું એક ઘર કામ છે, હોમવર્ક એ છે કે અધ્યાય 3 દસમ સ્કંધનો અધ્યાય 3 એનું આપણા પુષ્ટિ માર્ગીય ભગવદ સેવામાં એક વિશિષ્ટ સ્થાન છે. એક એનું વિશિષ્ટ જે કહેવાય કઈક એની વિશિષ્ટતા છે. તો એ કોઈ વૈષ્ણવ શોધીને લાવશે કે અધ્યાય 3 નું શું મહત્તા છે આપણા ઠાકોરજીની સેવામાં. જે લોકો ઠાકોરજીની સેવા કરતા હોય કે જે મંદિરમાં પણ દર્શન કરવા જતા હોય, તો એમાં આપણા સેવા પ્રણાલિકામાં સમજો, આપણા ઠાકોરજીની સેવા પ્રણાલિકા હોય ને, સેવા પ્રણાલિકા શબ્દ સાંભળ્યો હશે, તો એમાં અધ્યાય 3 ની એક વિશેષતા છે. શ્રીમદ દસમ સ્કંદ જે 10મો સ્કંદ છે એમાં અધ્યાય 3 આપણે પહેલો અધ્યાય જોઈ લીધો, બીજો અધ્યાય જોઈ લીધો, કાલે આપણે ત્રીજો અધ્યાય પ્રારંભ કરીશું. પણ એની પહેલા તમારે એટલું શોધવાનું છે, જેને મળે ને, અને કાલે મને જે જવાબ આપશે બહુ આનંદ થશે. અધ્યાય 3 ની શું વિશેષતા છે આપણા પુષ્ટિ માર્ગીય સેવા પ્રણાલિકામાં, એ શોધીને લાવવાનું છે. બરાબર? જે પણ મળે, જેને પણ મળે, જેવું પણ મળે, મને જવાબ આપજો. અત્યારે ખબર હોય તો બીજાને શોધવા દેજો. બહુ ઉત્સાહી ના થતા કે જવાબ અનમ્યુટ કરીને બોલી દઈએ. કદાચ કોઈને ખબર બી હોય, જો સેવામાં કોઈ જાણકાર હોય તો. પણ બીજા વૈષ્ણવોને પણ લાભ આપો, શોધવા દો. તો એ બાને એ પણ શ્રીમદ ભાગવતજી ખોલે. ત્રીજો અધ્યાય ખોલજો, પહેલો અધ્યાય આખો વાંચજો, બીજો અધ્યાય પણ વાંચજો, અને ત્રીજો અધ્યાય જોજો. અને એનું આપણા સેવા પ્રણાલિકામાં શું ઇમ્પોર્ટન્સ છે, શું વિશેષતા છે, શું મહત્તા છે, એ શોધવાનો પ્રયત્ન કરજો. જેને મળશે એને આપણે પૂછીશું, નહીતર પછી આપણે તો કાલે એનું ચિંતન કરવાના જ છીએ. તો આજે આપણે અધ્યાય 1 અને અધ્યાય 2 એ બંનેમાં રાખીએ છીએ. બરાબર? હજી આમાં તમે વાંચજો બંને અધ્યાય. એમાં હજી પણ કઈ પ્રશ્ન હોય કે કઈ ચર્ચા કરવા જેવું લાગે તો જરૂરથી કાલે આપણે કરીશું એમ. બરાબર? ચલો, હવે આપણે 84 વૈષ્ણવના વાર્તાજીમાં પ્રવેશ કરીએ છીએ. સમય ખાસો થઈ ગયો છે, થોડું લઈ લઈએ. સારું, તો 84 વૈષ્ણવની વાર્તામાં આપણે દામોદર નામની જે અલગ અલગ શબ્દની વ્યાખ્યા એ શ્રી હરિરાયજી પોતાના ભાવ પ્રકાશમાં બતાવી રહ્યા છે. એ આપણે ચિંતન કર્યું. દામોદર ભક્તવશ્યો એ બધી. હવે આગળ લઈએ છે કે તેસો હી દામોદર દાસ નામ ધરી, दामोदर जो अनन्य भक्त है तिनके वश आचार्य जी है, ताते कहते दमला यह मार्ग तो तेरे लिए प्रगट कियो है. आ मार्ग तमारा माटे प्रगट कर्यो छे. तामे यह आयो कि और तो भक्त बहुत है, परंतु मैं तो तेरे वश हूँ, यह जताई. श्री महाप्रभु जी जे छे ये श्री दमला जी ने वश छे. और दामोदर दास जी को अलौकिक स्वरूप है, सो श्री ललिता जी को प्रागट्य है. जहां सगरी रहस्य लीला में श्री स्वामिनी जी की आज्ञाकारी जैसे ललिता जी, तैसे ही यहाँ श्री आचार्य जी की आज्ञाकारिणी ललिता रूप श्री दामोदर दास. जे रीते लीलानी अंदर जे अष्ट सखीओ छे एमां मुख्य सखी जे श्री ललिताजी छे, तो जेम श्री स्वामिनीजीनी आज्ञामां रहे छे तेम अहींया पण श्री महाप्रभुजीना सेवक रूपे श्री दामोदर दासजी
જો યાતે જન્મ હિ તે બાલ બ્રહ્મચારી સખી રૂપ, જન્મથી જ બાલ બ્રહ્મચારી છે, આપે વિવાહ કર્યા નથી, બ્રહ્મચારી રૂપ છે કારણ કે સખી રૂપ છે. સો ગૃહસ્થાશ્રમ કો જાનત નહીં, કારણ કે ગૃહાશ્રમમાં એમને પ્રવેશ કર્યો નથી, કારણ કે એ સખી સ્વરૂપ છે, બાલ બ્રહ્મચારી છે, કારણ લલિતાજી રૂપ છે. સો લલિતાજી કો ભાવ યહ કીર્તન મેં જાનનો, કે એના માટે શ્રી હરિરાયજી પોતાનું જ કીર્તન બતાવી રહ્યા છે. બહુ સુંદર કીર્તન છે. જે સેવામાં કીર્તનનું ગાન કરતા હોય એને ખબર હશે કે ઠાકોર કેમેરા તો બંધ છે. જે સેવામાં ઠાકોરજીને શયન ભોગ ધરે, શયન ભોગમાં દૂધ ધરે, એ સમયે આ પદ ગાવામાં આવે છે, હસ હસ દૂધ પીવતના. જો કદાચ કોઈને જો કીર્તનનો અભ્યાસ હોય તો આપણે, મને તો એવું પણ છે કે વૈષ્ણવોને રાગમાં ગઈને બતાવીએ, અથવા તો કોઈને રાગ આવડતો એ પણ, તો ધીમે ધીમે વૈષ્ણવો રાગથી પણ થોડું સમજતા થાય, પણ એટલો બધો સમય નથી આપણી જોડે. તો અહીંયા જે કીર્તન છે, હસ હસ દૂધ પીવતનાથ, મધુર કોમલ બચન કહી કહી પ્રાણ પ્યારી જુકે સાથ, કનક કટોરા ભર્યો અમૃત દિયો લલિતા હાથ, લાડી લી અચવાય પહેલે પાછે આપ અઘાત, ચિંતામણી ચિત બસ્યો સજની નિરખ પિય મુસ્કાત, શ્યામા શ્યામ કી નવલ છબી પર રસિક બલ બલ જાત. આ કીર્તન છે, આ પદ છે. હવે એનો ભાવ હરિરાયજી પોતે જ બતાવી રહ્યા છો. જો હરિરાયજી નું જ પદ છે અને હરિરાયજી પોતે જ પોતાના પદનો ભાવ બતાવી રહ્યા છે. કેટલી મોટી વાત છે. હવે એનો ભાવ કહી રહ્યા છે કે જો દો સ્વરૂપ એટલે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી યુગલ સ્વરૂપ, જ્યારે દો સ્વરૂપ રતન ખચિત સૈયા પર બિરાજે. કેમ? કારણ કે શયનનો સમય છે. આપણે જોયું હતું ને લીલાક્ષીરાબ્ધી શાયીનમ, શયન, તો શાયીનમ એટલે શયનનો સમય છે, અને રત્ન ખચિત સૈયા ઉપર બિરાજ્યા છે. તહા લલિતાજી કનક કટોરા में दूध ओटी के मिश्री सुगंध डार के ले आई. કારણ કે શયન ભોગની જે સેવા છે, આમ તો આ બધું બહુ પ્રગટ ના કરાય, પણ એ લલિતાજીના ભાવની સેવા છે. હવે એ ભાવની સેવા એટલે શું? આપણે દરેક જે સેવા હોય ઠાકોરજીની, મંગલાથી લઈને શયન સુધી, તો ઠાકોરજીને જગાવવા, મંગલ ભોગ ધરવા, સ્નાન કરાવવા, શૃંગાર ધરવા, શૃંગારમાં પણ જે મસ્તકના શૃંગાર હોય એ બધા અલગ અલગ પ્રકારના સ્વામિનીજીઓ અને સખીજીઓના ભાવથી આવે છે. ઠાકોરજીને જગાવવાની સેવા કોની? એવું તો ત્યાં કુમારિકાઓજીની છે. થોડું રંચક કહી દઉં છું કે પછી મંગલ ભોગની સેવા કોની? તો ત્યાં શ્રી જશોદાજીની છે. તો એ બધા ભાવ બતાયા છે. કોણે બતાયા છે? મેં નથી બતાયા હો. એ ભાવ પણ હરિરાયજીએ જ પોતાની સહસ્ત્રી ભાવના નામના ગ્રંથમાં બતાયા છે, અને દ્વારકેશજી મહારાજે ભાવનામાં બતાયા છે, અને શ્રી ગોકુલનાથજીએ સેવા રહસ્ય નામના ગ્રંથમાં આ બધા જે ગોકુલનાથજી, હરિરાયજી, દ્વારકેશજીના બધા ભાવનાના ગ્રંથો છે. પણ એ બધા ભાવના ગ્રંથો અલગ વસ્તુ છે. તો આપે અલગ અલગ ભાવ બતાયા છે. તો શયન ભોગની સેવા જે છે, એમાં જે દૂધ આરોગાવાની સેવા શ્રી લલિતાજી ક્યાં કરી રહ્યા છે? તો નિકુંજમાં કરી રહ્યા છે. તો સુગંધી દૂધ, કેસર, મિશ્રી આદિ, બરાસ, ઇલાયચી બધું વગેરે પધરાઈને કનક પાત્રમાં, કનક કટોરામાં જે આપ લાયા છે. तब ललिता जी ने विचार कियो कि दो स्वरूप बिराजे हैं, ताते जो मैं पहले स्वामिनी जी के हाथ में दूंगी तो ठाकुर जी को पान कराए के पान कराएगी. कारण के प्रेमनो स्वभाव एवो छे કે જે પ્રેમી હોય એનું પોતે અધરામૃત લે, અને ઠાકોરજી તો કેવા છે કે શ્રી રાધા અધરામૃત વિના પીવું ને બીજું તે કાંઈ નવ ભાવેજી. શ્રી વલ્લભાખ્યાન, છઠ્ઠા વલ્લભાખ્યાનમાં આવે છે. જો કોઈને અભ્યાસ હોય તો શ્રી રાધા અધરામૃત વિના, શ્રી રાધા અધરામૃત વિના પીયું ને બીજું તે કાંઈ નવ ભાવેજી. તો શ્રી ઠાકોરજી તો શ્રી સ્વામિનીજીના અધરામૃતના ભોગી છે. તો મનોરથ સિદ્ધ ન હોય. તો આમાં મનોરથ સિદ્ધ નહીં થાય, કારણ કે ઠાકોરજીને સીધું આરોગ આવશે. તો ઠાકોરજીને આનંદ કેમ ન આવશે? કારણ કે ઠાકોરજીને તો શેમાં વિશેષ આનંદ આવે છે કે પહેલા પ્રિયાજીને પધરાઈને પછી પોતે પાન કરવામાં, અધરામૃતનું પાન કરવામાં આનંદ આવે છે. હવે જો આમાં છે ને એક શબ્દ આવ્યો અધરામૃત, આના પણ બધા ભાવ છે. જૂઠણ કોને કહેવાય? અધરામૃત કોને કહેવાય?
પછી ઉચ્છિષ્ટ કોને કહેવાય, આના ઉપર પણ ચિંતન થાય, પણ અત્યારે સમય નથી. ક્યારેક આપણે એના ઉપર બી વૈષ્ણવોને એમાં પણ ઘણું બધું, વૈષ્ણવ શબ્દ નહીં પણ ઘણાને એમાં પણ ઘણું કન્ફ્યુઝન હોય છે કે ઉચ્છિષ્ટ કોને કહેવાય, અધરામૃત કોને કહેવાય, જૂઠન કોને કહેવાય, બધી ખબર નથી હોતી. તો એનું પણ ક્યારેક બધા મળીને ચિંતન કરીશું, બધા જેને બી ખબર હોય. તો એવું નહીં કે હું જ કહું, કારણ કે હોઈ શકે મારું પણ કોઈ ખોટું હોઈ શકે, તો બધા જે વિદ્વાન હોય કે જાણકાર હોય તો બધા મળીને ક્યારેક એ વિષયને બી લઈશું. તો અહીંયા તો આપણે અધરામૃત શબ્દ જ વાપરવાનો છે. तो अधरामृत तो मनोरथ सिद्ध न होएगो, ताते ठाकुर जी के हाथ में दूंगी तो पहले श्री स्वामी जी को पान कराएंगे और ताते दूध को कटोरा ठाकुर जी के हाथ में दियो कि लाड़ी दी अचवाए पहले पाछे आप अघात काहे ते उनके हाथ सो वे आरोगे, उनके हाथ सो चिंतामणि रूप श्री ठाकुर जी श्री स्वामी जी के हृदय में आरोगे, ताते श्री स्वामी जी के पान किए ते ठाकुर जी तृप्त होते हैं। या प्रकार ललिता जी की प्रीति चातुर्य देखी के श्री ठाकुर जी मुस्काने, ठाकुर जी ने खबर पड़ी गई मंद मंद કે આ લલિતાજી શું ચતુરાઈ કરી રહ્યા છે, મને પણ આનંદ આવે કરી રહ્યા છે અને સ્વામીજીની પણ પ્રસન્નતા હોય એ કાર્ય કરી રહ્યા છે. એટલે યુગલ સ્વરૂપ આ ચાતુર્યતા જોઈને મંદ મંદ મુસ્કાઈ જાય છે, પ્રસન્ન થઈ જાય છે. અને આવી ચતુરાઈ શ્રી લલિતાજી વગર કોઈ કરી શકે એવું છે નહીં. તાતે કહે છે કે યહ નવલ છબી દૂધ પાન કરવે કી. હવે દૂધ પાન કરવામાં નવલ છબી શું? આપણે પણ નિત્ય દૂધનો કટોરો પ્રભુને ધરી નિત્ય પ્રભુ દૂધ આરોગે, પણ નવલ છબી કીધું, નવીન કંઈક થઈ, નવીન છબી થઈ. તો નવલ છબી દૂધ પાન કરવે કે સમય કી શોભા ઉપર મેં યાને શ્રી હરિરાયજી બલિહારી જાત હો. હરિરાયજી પોતે આ બધી બહુ ભાવાત્મક લીલા છે. જેને સમજ આવે એને આવે, ના આવે તો ચિંતા ના કરવી. કાલથી આપણે વાર્તાજીમાં પ્રવેશ કરી જ દેવાના છે. વાર્તા પ્રસંગે એમાં તો સમજ આવશે, કારણ કે લીલાના પ્રસંગો હોય એમાં કદાચ ના સમજ આવે તો બહુ ચિંતા ના કરવી. તો યા પ્રકાર કો ભાવ દામોદર દાસ को श्री आचार्य जी महाप्रभु जी में है, ताते न्यारी ठाकुर जी की सेवा नहीं पधराई, श्री आचार्य जी महाप्रभु जी ही ठाकुर है, यह मानसी सा परामता मानसी सेवा के अधिकारी है, લીલા રસ में મગન રહેતે. એટલે ઉત્તમ જે નિર્ગુણ ભક્તના સર્વથી મુખ્ય ભક્ત છે શ્રી દામોદર દાસજી. એટલે ત્યાં એમની જે સ્વરૂપનું વર્ણન અલૌકિક છે એ રીતે અહીંયા વર્ણન શ્રી હરિરાયજી કરી રહ્યા છે. તો અહીંયા હરિરાયજીનો જે આખો ભાવ પ્રકાશ છે એ વિરામ થયો. અહીંયા કાલે આપણે શ્રી દમલાજીના વાર્તા પ્રસંગ 1, પહેલો વાર્તા પ્રસંગ, એની અંદર પ્રવેશ કરીશું. તો આખું ભાવ પ્રકાશ બી જેને સમય મળે આપના બિઝી શેડ્યુલ માંથી 5, 10 મિનિટ 15 મિનિટ કાઢીને વાંચજો. અને એમાં પણ કોઈને કઈ શંકા હોય, પ્રશ્ન હોય, ક્યાં તો ચર્ચા હોય તો એ પણ આપણે કરીશું. હા પ્રભુ. સંજયભાઈ. અમુક દમલાજી દામોદર સરસ્વતી જેવું છે. ઘણા અમુક વસ્તુને ખબર કદાચ ઓછી હોય. જયારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે શ્રી દામોદરદાસ સરસ્વતીજી અહીંયા પોતે સન્મુખ હતા. શું કીધું? અવાજ બરાબર સમજ ના મળે. ત્યારે શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું ત્યારે શ્રી દામોદર સરસ્વતીજી 5 વર્ષની ઉંમરે સન્મુખ હતા. હા, ચંપારણ. ઘણા વૈષ્ણવ કદાચ ખ્યાલ ન હોય કદાચ. બરાબર. એટલે અહીંયા સંજયભાઈ એવું ચિત્રજીમાં પણ આવે છે. એટલે જેને સમજ ના પડી હોય એને થોડું વિસ્તારથી થોડું કહી દઉં. અહીંયા સંજયભાઈ બહુ સુંદર બહુ સુંદર કીધું આપણને કે જે શ્રી દમલાજીનું પ્રાગટ્ય જે છે ભૂતલ ઉપર એ શ્રી મહાપ્રભુજી થી 5 વર્ષ પહેલાનું છે. એટલે જયારે શ્રી મહાપ્રભુજી ચંપારણ્યમાં પ્રગટ થયા એ સમયે શ્રી દમલાજી પણ ચંપારણ્યમાં જ હતા. અને જે ચંપારણ્યની અંદર શ્રી લક્ષ્મણ ભટ્ટજી અને એમના જ શિષ્ય હતા કપૂરચંદ. એમનું નામ હતું કપૂરચંદ. એ કપૂરચંદ કોણ? તો શ્રી દમલાજીના પિતા. એ દમલાજીના જ પિતા છે કપૂરચંદ. એ લક્ષ્મણ ભટ્ટજીના સેવક હતા. એટલે જયારે એ કાશીમાં રહેતા હતા
એટલે જ્યારે સાંભળ્યું કે અમારા ગુરુને ત્યાં એટલે જે લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પુત્રનું આ રીતે પ્રગટ થયા છે, ભગવદ આજ્ઞા થઈ છે, ત્યારે જ્યારે લક્ષ્મણ ભટ્ટજી પાછા જાય છે ચંપારણ્યમાં, મહાપ્રભુજીનું પ્રાગટ્ય જ્યારે થયું છે, ત્યારે આ 5 વર્ષના શ્રી દામોદર દાસી દમલાજી પણ સાથે જ પધાર્યા છે. એટલે એ સમયે પ્રથમ મિલન શ્રી દમલાજીનું ને શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય સમયે થયું છે. એ પણ એક પ્રસંગ શ્રી હરિરાયજીએ જ લખ્યો છે. આપણે ભાવ સિંધુ નામનો એક ગ્રંથ છે, એની અંદર આ પ્રસંગ વર્ણન કર્યો છે, હરિરાયજીએ જ લખ્યો છે. તો એનું સંજયભાઈએ કીધું છે. આપણે એ બધું લઈશું. અત્યારે આપણે મૂળ 84 વૈષ્ણવના વાર્તાજીમાંથી પ્રારંભ કરીશું. તો ભાવ સિંધુ નામનો ગ્રંથ છે, એની અંદર આ પ્રસંગ જરૂરથી મળે છે. તો એટલે સંજયભાઈ કદાચ ઘણા વૈષ્ણવોને આ ઘણા બધાને ના ખબર હોય, તો બહુ સુંદર રીતે આપણે માર્ગદર્શન કર્યું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ આજનો સત્સંગ. બરાબર, આપણે કાલે પ્રવેશ કરીશું. કાલનું હોમવર્ક જો યાદ ના રહે તો લખી દેજો કે 3જો અધ્યાય જે છે એની શું વિશેષતા છે પુષ્ટિ માર્ગીય સેવા પ્રણાલિકામાં, એ શોધવાનો પ્રયત્ન કરવાનો છે. મળે તો કાલે મને જણાવજો. બરાબર, તો અહીંયા સુધી આજે આપણે રાખીએ જ. હા, બોલો દીપાલીબેન. હા, મારે એ પ્રશ્ન હતો કે આમાં ભાવ પ્રકાશમાં જે સમજાયું ને કે દમલાજી ને ન્યારી સેવા કેમ ના પધરાવી, તો એ થોડું વધારે સ્પષ્ટ કરશો તમે? કાલે રાખીએ, કારણ કે સમય થઈ ગયો છે. થોડું હું કહી દઉં, ત્યાં વિસ્તારથી લઈશું, વાંધો નહીં. તો એમાં એવું જ કીધું કે શબ્દ આવ્યો ને માનસી સા પરામતા, એટલે આગળ પણ આવ્યું હતું કે શ્રી દમલાજીને ન્યારી સેવા એટલે નથી પધરાઈ કારણ કે એ સદા માનસીમાં મગ્ન રહે છે. એમને તનુ વિત્તજા સાધનની કોઈ જરૂર નથી, એમને માનસી સિદ્ધ છે. એટલે સેવા નથી પધરાઈ એવો શબ્દ નથી, મનથી સેવા કરી રહ્યા, નિરંતર સેવામાં મગ્ન જ છે. ઘણા બધા વૈષ્ણવો એવા છે જેમને માનસી સિદ્ધ થઈ ગઈ છે, તો એમને અલગથી સ્વરૂપ સેવા આદિનો કોઈ ક્રમ રહેતો નથી. એટલા માટે કોઈ અલગ સ્વરૂપ નહીં, કારણ કે ત્યાં શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી મહાપ્રભુજીની સેવામાં એટલા બધા મગ્ન છે કે એમને અલગ ન્યારી કોઈ સ્વરૂપ સેવાની જરૂર નથી, કારણ કે સદા માનસીમાં મગ્ન છે. એ તો દમલાજી છે, એ તો મુખ્ય ભક્ત છે, એટલે એમને મુખ્ય ફળ શું કહેવાય કે હોય જ એમાં કોઈ એમને, કારણ કે તો મુખ્ય ભક્ત છે. એટલે જેમ લીલાની અંદર યુગલ સ્વરૂપની સેવામાં મગ્ન રહે છે શ્રી લલિતાજી રૂપે, એ રીતે ભૂદલ ઉપર શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોવર્ધન ધરણની માનસી સેવામાં સદા આપ મગ્ન છે. એ રીતે બરાબર, સમજાયું. એટલે ઠાકોરજીની સેવાનું લીલાઓનું જ માનસી ચિંતન એમના સતત ચાલુ છે. એમને તો સદા મનથી સેવાનો ક્રમ રહે જ છે. મુખ્ય ફલની આપણે તનુવિત્તજા માનસી સિદ્ધ કરવા માટે કરી રહ્યા છીએ, તો એમને એવું જરૂર નથી. એમને તો માનસી સ્વતઃ સિદ્ધ છે, કારણ કે મુખ્ય ભક્ત છે. એમને ના થાય તો બીજા કોઈને ન થાય, કારણ કે દમલાજી દ્વારા જ ભક્તિ વૈષ્ણવોમાં જે છે સ્થાપિત કરી છે શ્રી મહાપ્રભુજીએ, એટલે સ્વતઃ સિદ્ધ છે. હા, સમજાઈ ગયું. હા, ચલો હવે આપણે આશ્રયનો પદ લઈએ છે. દ્રઢઈના ચરણન કેરો ભરોસો, દ્રઢઈના ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિના, સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, સાધન और काली में જાસુ जासु होय કેરો, સુર कहे दिव्यदयालो बीना मूल को चेरो भरोसो, દ્રઢઈના ચરણ કેરો, દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો,
શ્રી વલ્લભાધીશ. હા તે સખી જય હો. સર્વ વૈષ્ણવના હૃદયમાં બિરાજતા ઠાકોરજી નો વિનાશ કરો.